ભુજ ખાતે સર્કિટ હાઉસમાં મીટિંગનું આયોજન। ભુજ ખાતે સર્કિટ હાઉસમાં દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા ભુજના દિવ્યાંગ લોકોને સાથે રાખીને મીટિંગનું આયોજન કરાયું છે। વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું કોરાટ રમેશ, દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। આજે તારીખ 31 જાન્યુઆરી 2025ના રોજ ભુજ ખાતે ગવર્મેન્ટ સર્કિટ હાઉસમાં ભુજના જે વિકલાંગોને સાથે રાખી જે કંઈ ચર્ચાઓ કરવામાં આવી, એના પ્રશ્નો, એના હક અને લાભ માટેની આજે મિટિંગ હતી। આ મિટિંગની અંદર અમારે 3 તાલુકા પ્રમુખોની પણ નિમણૂક કરવામાં આવી અને ભુજ જિલ્લા પ્રમુખની પણ નિમણૂક કરવામાં આવી। એમાંની અંદર અમારા એક હેન્ડીકેપ ભાઈને શું મોટો એવો કેમિકલ કંપનીએ વિકલાંગોને કોઈ કારણોસર પોતાની નોકરીમાંથી રદ કરી અને જે અત્યારે ઘરે પહોંચાડી દીધા એ બાબતથી પણ ચર્ચા કરવામાં આવી છે। અને એ ભાઈને આગામી દિવસોની અંદર અમારા ભુજના જે તાલુકા પ્રમુખો છે 10, જિલ્લા પ્રભારી અને જિલ્લા પ્રમુખો સહિત કંપનીની અંદર રજૂઆત કરવાની પણ આજે આ મિટિંગમાં નક્કી કર્યું છે। એટલે આવનારા 2-5 દિવસની અંદર એ પણ રજૂઆત કરશું। એટલે આજની મિટિંગ અમારે ભુજ જિલ્લાની અંદર છે। આખા 10 તાલુકાના વિકલાંગોને સરકાર તરફથી ક્યાં લાભ મળે, ક્યાં નથી મળતા, કઈ કંપનીમાં અને કઈ જગ્યાએ વિકલાંગોને પરેશાની થાય છે, આ બાબતથી આજે ચર્ચા કરી અને ઘણા બધા નિર્ણયો કરી, તાલુકાના પ્રમુખોને નિર્ણયો કરી અને અમારે આજે અહીંયા મિટિંગ પૂરી કરીએ છીએ। મિટિંગનો મેઇન ઉદ્દેશ એ હતો કે વિકલાંગો ભુજ જિલ્લાના રોજગાર મેળવી પગભર કઈ રીતે થાય, પોતાનો સ્વરોજગાર કઈ રીતે મળી શકે। ઘણી જગ્યાએ કંપનીમાં સરકારના નિયમ પ્રમાણે 4% રિઝર્વ ભરતી હોવી જોઈએ, એ પણ હવે નથી થઈ। એના માટે કચ્છ જિલ્લા પ્રમુખ અમારે માલસીભાઈ માતંગને આદેશ કર્યો છે કે ભાઈ તમે આ બધી GIDCમાં જઈ તપાસ કરો કે આ ફેક્ટરીમાં કેટલા વિકલાંગો નોકરીમાં છે, ના હોય તો એની નોંધ કરો। આપણે ત્યાં સાથે બેસી કંપનીમાં વિકલાંગોને આપણે જે કોઈ રોજગારી માટે આપણે પ્રયત્ન કરીએ।